નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. રાજકોટમાં ઓફિસરની લાંચની તપાસ, ફિલ્મી એક્ટર્સનું પૂતળા દહન, એસીબી ટ્રેપમાં ફસાયા. રાજકોટમાં ઓફિસર લાંચ તપાસ. રાજકોટ શહેરની ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્લાસ 1 મહિલા અધિકારી નિધિબેન મુરબિયા અને તેના પતિને એનઓસી આપવા બાબતે ₹20 લાખની રોકડ લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. કુલ 85 લાખ રૂપિયા આપવાના હતા, જે પૈકી પ્રથમ હપ્તો સ્વીકારતા જ એસીબીના સ્ટાફે દબોચી લીધા હતા અને તેનું ઘર તેમજ ઓફિસની ઝડપી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે પ્રભાતભાઈ નામની ફરિયાદના આધારે ગત સાંજે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે બહાર છટકું ગોઠવ્યું હતું અને એનઓસી મેળવવાના ક્લાસ 1 મહિલા અધિકારીને 85 લાખ રૂપિયા પર નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પ્રથમ હપ્તો ગત સાંજે ₹20 લાખ રૂપિયાનો આપવાનો હતો. તેને સ્વીકારવા મહિલા અધિકારી નિધિબેન તેના પતિ હિતેશભાઈને મોકલતા એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી લીધા હતા અને મહિલા અધિકારીની પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે સવારે મહિલા અધિકારીના ઘરની અને ઓફિસની પણ ઝડપી લેવામાં આવી હતી. ઓફિસમાં ખાસ કરીને એનઓસી મેળવવા ઈચ્છતા નાગરિકોની કેટલી ફાઇલો પડી છે અને કેટલા માલિકોને એનઓસી મળવા પાત્ર છે, તેમ છતાં લાંચ લેવાના ઈરાદે એનઓસી આપવામાં આવતી નથી અને કેટલા સમયથી પેન્ડિંગ ફાઇલો પડી છે, લાંચના ઈરાદે કેટલા લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે, તે સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે નિધિબેન મુરબિયા દ્વારા પ્રથમ પ્રભાતભાઈ પાસે ₹1.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. 4 મહિનાથી એનઓસી આપવામાં આવતી ન હતી. છેલ્લે 1.5 મહિના પહેલા ₹1.5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ₹1 કરોડ રૂપિયાની અને અંતે 85 લાખ રૂપિયા પર નક્કી કરવામાં આવ્યું હતું, જે પ્રથમ હપ્તો આપતા જ મહિલા અધિકારી લાંચના છટકામાં સપડાઈ ગયા હતા. પ્રથમ હપ્તો 20 લાખ રૂપિયા મળ્યા બાદ બાકીના 65 લાખ રૂપિયા પણ 2-3 દિવસમાં ચૂકવવાના હતા, તેવું પણ જાણવા મળ્યું છે. આજે વધુ તપાસ અર્થે લાંચ લેનાર મહિલા અધિકારી નિધિબેન મુરબિયા અને તેના પતિને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 7 દિવસનો રિમાન્ડ માંગવામાં આવશે, તેવું તપાસ અધિકારી જાણવા મળ્યું છે. રાજકોટ એન્ટી કરપ્શન દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ ઓફિસર જે છે, ક્લાસ 1 ઓફિસર નિધિબેન મોરબિયા, જે એમને ગઈકાલે 20 લાખની લાંચમાં પકડેલા છે, એમને અને એના પતિ હિતેશભાઈને હાલ એમની ઓફિસની અને ઘરની એન્ટી કરપ્શન દ્વારા ઝડપી કરવામાં આવી રહી છે. ઓફિસમાં ઝડપી કરવાનો મૂળ પર્પઝ આખો કે ભાઈ આ જ રીતના જે નોટિસો આપી અને જે કાર્યવાહીઓ ખરેખર જે એનઓસી મળવાને પાત્ર ફાઇલો છે, એમ છતાં એ ફાઇલો કોઈ આગળ મૂવમેન્ટ ન કરાવી અને અરજદારોને વારંવાર એક ધક્કા ખવડાવી અને લાંચ માગવા સુધી કે લાંચ દેવા સુધી જે મજબૂર કરવામાં આવે છે, તે અંગેની પણ તપાસ ચાલે છે. આ સિવાય આ કેસને અનુસંધાને બીજા કાગળો પણ કબજે કરવાની કાર્યવાહી હાલ રાજકોટ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી ચાલુ છે. હા, જે પ્રથમ આખી ફાઇલ માટે એનઓસી આપવા માટે 4 મહિનાથી જે આ એનઓસી આપવા માટેની પ્રક્રિયા ચાલુ છે, એમાં આજથી 1-1.5 મહિના પહેલાં ₹1.5 કરોડ રૂપિયાની માંગણી થયેલી હતી અને ત્યારબાદ 1 કરોડની પણ 1.5 કરોડની માંગણી, પછી 1 કરોડ સુધીની માંગણી કરેલી હતી અને આખરે અરજદારને 85 લાખ રૂપિયા આપો તો જ તમને એનઓસી 2-3 દિવસમાં પૂરું કરવામાં આવશે, દેવામાં આવશે, એમ કરી અને 85 લાખ આખરે નક્કી થયા હતા. એના અનુસંધાને 20 લાખ રૂપિયા પહેલો ઇન્સ્ટોલમેન્ટ દેવામાં આવ્યો હતો. બાકીના 2 કે 3 દિવસમાં બાકીના 65 લાખ રૂપિયા પૂરા કરવામાં આવે. કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે નામદાર કોર્ટ દ્વારા. ફિલ્મી એક્ટર્સનું પૂતળા દહન. ફિલ્મી જગતના 3 તેજસ્વી એક્ટર્સ દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ભારત દેશની 100 કરોડ જનતાને બીભત્સ ગાળો ભાંડવામાં આવી હોય તેવું પ્રવચન કરવામાં આવતા દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના વિરોધમાં આજે એનસીપી દ્વારા રાજકોટમાં 3 નામી કલાકારો કરણ જોહર, અર્જુન કપૂર અને રણબીર સિંહના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ 3 કલાકારો જો આગામી દિવસોમાં જાહેરમાં લોકો માફી નહીં માંગે તો આ 3 કલાકારોને એક પણ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે તેવી એનસીપીના આગેવાન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પૂતળા દહન કરતા જ પોલીસ દ્વારા એનસીપીના 4 આગેવાન ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલ એક એઆઈબી નોકઆઉટ નામના કાર્યક્રમમાં ફિલ્મી જગતની 3 હસ્તીઓ ઓડિયન્સને હસાવવા માટે ખૂબ જ ખરાબ કોમેન્ટ કરી હતી, જેમાં 3 કલાકારો કરણ જોહર, અર્જુન કપૂર અને રણબીર સિંહ દ્વારા ભારત દેશની 100 કરોડ જનતાને બીભત્સ ગાળો ભાંડવામાં આવી હતી અને તેઓને ન શોભે તેવો બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો હતો, જેના ઘેરા પડઘા પડ્યા છે. આ વિડીયો દરેક સોશિયલ મીડિયામાં ફરવા લાગતા દેશભરમાંથી લોકોને ભારે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે આજે એનસીપી દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતે 3 કલાકારોના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી
વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેમજ આ ત્રણેય કલાકારો જાહેરમાં ભારત દેશના 100 કરોડ લોકોની માફી માગે તે માંગણી પણ ઉચ્ચારવામાં આવી હતી. જો આ ત્રણેય કલાકારો જાહેરમાં માફી નહીં માગે તો આગામી દિવસોમાં એનસીપી દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે અને તેઓની એક પણ ફિલ્મ ગુજરાતમાં લિસ્ટ દેવામાં નહીં આવે તે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત આ ત્રણેય કલાકારોની હરકત અંગે સેન્સર બોર્ડ દ્વારા પણ વિચારણા કરવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું. આજે અમે કરણ જોહર, રણવીર સિંહ અને અર્જુન કપૂરના પુતળા દહન કર્યા છે. એનું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી યુટ્યુબ અને વોટ્સઅપ પર એક વિડીયો ફરતો થયો છે, જેમાં એ લોકોએ AIB નોકઆઉટ કરીને એક પ્રોગ્રામમાં જે ડિસેમ્બરમાં થયો હતો, એ પ્રોગ્રામમાં એણે ભારતની 100 કરોડ જનતાને અનાપ શનાપ ગાળું દીધી છે અને અનાપ શનાપ બોલ્યા છે, જે આપણા સંવિધાનની ખિલાફ પણ છે અને સમાજની પણ ખિલાફ છે. એટલે મેં અત્યારે 3 જણાના પુતળા દહન કર્યા છે અને ભવિષ્યમાં જ્યાં સુધી આ ત્રણેય લોકો સમાજની સામે, પબ્લિકની સામે જાહેરમાં માફી નહીં માગે ત્યાં સુધી અમે એવું એલાન કરીએ છીએ, એનસીપી એવું એલાન કરે છે કે ગુજરાતમાં ક્યાંય પણ એનું પિક્ચર 3માંથી એકેયનું પિક્ચર રિલીઝ થવા દેવામાં નહીં આવે. એસીબી ટ્રેપ રાજકોટ સહિત દેશભરમાં લાંચિયા અધિકારીનો કરતૂતો બહાર આવી રહી છે. ત્યારે લાંચિયા અધિકારીને ધરબી લઈને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહાર કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ કાર્યરત છે. ત્યારે રાજકોટ હાઉસિંગ બોર્ડના ક્લાસ 1 મહિલા ઓફિસર દ્વારા પ્લોટમાં બાંધકામ કરવા માટે એનઓસી આપવામાં અંગે 85 લાખની માંગણી માંગવામાં આવી હતી, જે પૈકી 20 લાખ રૂપિયા આજે આપવામાં હતા. આ લાંચની રકમ ફરિયાદ દ્વારા ક્લાસ 1 મહિલા અધિકારીને પતિને આપવામાં આવતા એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી લીધા હતા. દંપતીની ધરપકડ કરી હતી. ક્લાસ 1 અધિકારી લાંચના ઝટકામાં સપડાઈ ગયા હોવાનું હતું વાયુવેગે ફેલાઈ જતા ગાળે ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેર મહિલા કોલેજ વિસ્તારમાં પ્રભાતભાઈ નામના નાગરિકે ગુજરાત હાઉસિંગ બોર્ડના 3 પ્લોટની ખરીદી કરી હતી અને તેમાં બાંધકામ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની પરમિશન લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. બાંધકામ કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી દ્વારા એનઓસી આપવામાં આવે ત્યારબાદ જ બાંધકામ શરૂ થઈ શકે અને એનઓસી લેવા માટે પ્રભાતભાઈ દ્વારા પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરી હતી અને તેઓને એનઓસી મળવા પાત્ર પણ હતી. તેમ છતાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્લાસ 1 મહિલા અધિકારી નિધિબેન હિતેશભાઈ મોરબિયા દ્વારા છેલ્લા 4 મહિનાથી એનઓસી આપવામાં આવી ન હતી. એનઓસી આપવા પેટે આ મહિલા અધિકારીએ પ્રભાતભાઈ પાસેથી 85 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ લાંચની રકમ નક્કી કર્યા બાદ પ્રભાતભાઈ દ્વારા આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરવામાં આવતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચની રકમ પેટે પ્રથમ હપ્તો રૂપિયા 20 લાખનો આજે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રથમ હપ્તો પ્રભાતભાઈ આપવા પહોંચ્યા હતા અને ક્લાસ 1 મહિલા અધિકારી નિધિબેન તેના હિતેશભાઈને લાંચની રકમ સ્વીકારવા માટે મોકલ્યા હતા. હિતેશભાઈએ 20 લાખ રૂપિયા સ્વીકારતા જ એસીબીના સ્ટાફે તેને રંગે હાથ દબોચી લીધા હતા અને સાથોસાથ તેની પત્ની મહિલા અધિકારી નિધિબેનની પણ ધરપકડ કરી હતી. હકીકત એવી છે કે રાજકોટના એવા પ્રભાતભાઈ ટપુભાઈ કરીને એક રહેવાસી છે, જેમને મહિલા કોલેજ પાસે હાઉસિંગના 3 પ્લોટ ખરીદ કરેલા હતા અને જે પ્લોટનું એને વેચાણ પણ કર્યું હતું અને આ પ્લોટમાં અત્યારના કન્સ્ટ્રક્શન ચાલુ છે. આમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ ઓફિસર જે ક્લાસ 1 છે, નિધિબેન હિતેશભાઈ મોરબિયા, કે જે કુંબડિયા સરનેમ પણ છે એમની, તેઓએ એક નોટિસ આપેલી કે ભાઈ એનઓસી હાઉસિંગનું મેળવીને પછી તમે કન્સ્ટ્રક્શન કરી શકો, ત્યાં સુધી કન્સ્ટ્રક્શન ન કરી શકો. આ બાબતના બધા જ પત્ર વ્યવહારો ફરિયાદી તરફથી પૂરા કરવામાં આવેલ હતા, પરંતુ છેલ્લા 4 મહિનાથી એનઓસી નહીં આપી અને 85 લાખ જેવી લાંચની માંગણીની કરેલી. જે લાંચની માંગણીમાં આજે 20 લાખ જેવી લાંચની રકમ પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ નિધિબેનના હસબન્ડ હિતેશભાઈ રમણીકભાઈ કુબડિયા ફરિયાદી પાસેથી હેન્ડ ટુ હેન્ડ સ્વીકારતા પકડાઈ ગયેલ છે. અને નોટિસનો બધો પત્રવ્યવહાર ફરિયાદીએ પૂરો પણ કર્યો હતો અને ખરેખર એનઓસી મળવાને પાત્ર હોય તેમ છતાં એ એનઓસી નહીં આપી અને 85 લાખ જેવી એનઓસી માટે લાંચની માંગણી કરી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.